गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चरनी अंदर 5मा चेप्टरमां थोड़ाक दाखला आपणे गणेला। एकाद उदाहरणनो दाखलो गणेलो, 2-3 स्वाध्यायना दाखला गणेला। हवे आजे आपणे नवो टॉपिक शीखीए छीए। थियरीनी अंदर आपणे वेगमान संरक्षण सुधी शीखेला। न्यूटनना गतिना 3 नियमो अने वेगमान संरक्षण। हवे आजे नवो टॉपिक आपणे शीखीए छीए कणनुं संतुलन। कोई गति करतो पदार्थ होय अने जो ए पदार्थ अचल वेगथी गति करतो होय, आपणे न्यूटनना गतिना पहला नियम प्रमाणे शीख्या बे स्थिति के जेमां शून्य प्रवेग होय, एक स्थिर स्थिति अने जो गति थती होय तो अचल वेगथी थती गति। ए बंने किस्सामां प्रवेग शून्य छे, एनो मतलब के परिणामी बळ शून्य छे। ए पदार्थ स्थिर होय के अचल वेगथी गति करतो होय तो शून्य बळनी स्थितिनी आपणे अहींया चर्चा करवानी छे, जेने आपणे कणनुं संतुलन कहीए छीए। बराबर। એટલે આજનો ટોપિક આપણો છે કણનું સંતુલન। અને પછી એમાં બીજી એક વસ્તુ આપણે ઉમેરી શકીએ કે એક બિંદુગામી બળો। અહીંયા બુકમાં એ નથી આપ્યું, પણ પહેલા જૂની બુકમાં આપણને હતું કણનું સંતુલન અને એક બિંદુગામી બળો। એ પણ આપણને કામ લાગશે, એટલે જોડે જોડે સમજી લઈએ। बराबर। હવે પહેલા કણનું સંતુલન કોને કહેવાય તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ પ્રમાણે આપણે કીધું હમણાં જ કે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો એનો પ્રવેગ શૂન્ય હોય, એટલે કે કાં તો એ પદાર્થ સ્થિર હશે કાં તો અચળ વેગથી ગતિ કરતો હશે। હવે કોઈ એક પદાર્થ, પહેલા આપણે સ્થિર સ્થિતિની વાત કરીએ। ધારો કે એક પદાર્થ સ્થિર છે, એની પર બે બળો લાગે છે। સ્થિર છે પણ બે બળો લાગે છે એવું લઈએ આપણે। અને એ પદાર્થ સ્થિર છે, એની પર બે બળ લાગે છે, છતાં પણ એ પદાર્થ સ્થિર રહેતો તો એ બળો કેવી રીતે લાગતા હશે? એક પદાર્થ છે મારી જોડે, આ પદાર્થ સ્થિર છે, એની પર હું બે બળ લગાડું છું, બાહ્ય બળો, છતાં પણ એ પદાર્થ સ્થિર રહે છે, તો એ બે બળો કેવા લાગતા હશે? તો સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે। એટલે ધારો કે કોઈ પદાર્થ આ ટેબલ પર સ્થિર પડેલો એક પદાર્થ છે। આમ તો જો સ્થિર પડેલા પદાર્થ પર આપણે બહારથી કોઈ બળ નથી લગાડતા, છતાંય બે બળો તો લાગે જ છે, એવું આપણે અગાઉ શીખેલા છે। એક ગુરુત્વાકર્ષણ બળ જે અધો દિશામાં હોય અને એટલું જ બળ પણ વિરુદ્ધ દિશામાં લંબ પ્રત્યાઘાતી બળ હોય। જેને આપણે R વડે દર્શાવીએ છીએ, અને આ ગુરુત્વાકર્ષણ બળ છે એને W વડે દર્શાવીએ છીએ। તો આ પદાર્થ પર એક અધો દિશામાં બળ લાગે છે W, અને બીજું ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે લંબ પ્રત્યાઘાતી બળ, છતાં એ પદાર્થ તો ટેબલની સપાટી પર સ્થિર જ છે। એનો મતલબ શું કે પદાર્થ સ્થિર છે એટલે W અને R કેવા છે? સરખા છે અને વિરુદ્ધ દિશાના છે। સરખા મૂલ્યમાં સરખા છે પણ દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ। એટલે હું આ બેનો સદિશ સરવાળો કરું તો જવાબ શું થાય? શૂન્ય। આ એક વસ્તુ સ્થિર પદાર્થ માટે। ચલો આ બળોને ભૂલી જાઓ, એવું સમજો કે તમે આ બળો ધ્યાનમાં લેતા નથી। એ સિવાય આ પદાર્થ પર હું બે બળ લગાડું છું। એ સિવાય આ પદાર્થ પર આપણે બે બળ લગાડીએ। ધારો કે એક બળ હું આ બાજુ લગાડું છું, દોરી બાંધીને આમ કોઈ વ્યક્તિ આને ખેંચે છે F1 જેટલા બળથી, બીજી કોઈ વ્યક્તિ દોરી બાંધીને બીજી બાજુ આ પદાર્થને ખેંચે છે F2 જેટલા બળથી, અને આ બળ એ સદિશ રાશિ છે, એટલે ઉપર તીરની નિશાની કરીએ આપણે। એક વ્યક્તિ આમ ખેંચે છે, એક વ્યક્તિ આ બાજુ ખેંચે છે, છતાં પણ એ પદાર્થ સ્થિર છે। આપણે પેલા રસ્સી ખેંચની ગેમ તમે જોઈ હશે કે એક બાજુ 8-10 માણસો હોય ને બીજી બાજુ 8-10 માણસો હોય ને એક જાડું દોરડું હોય, તૂટે નહીં તેવું, અને બે બાજુથી બરાબર ખેંચતા હોય બંને। અને ઘણી વખત એવું બને, આમ તો કોઈ એક બાજુની પાર્ટી છે જીતી જાય છે, જે પોતાની તરફ ખેંચી જાય,
પણ ઘણી વખત એવું બનતું હોય કે બે બાજુથી એટલી તાકાત બંને બાજુના લગાવે છે કે જેથી એ દોરડાની જે નિશાની કરેલી છે એ ભાગ એની જગ્યાએથી હલતો નથી, આમ પણ જતો નથી, આમ પણ જતો નથી. એનો મતલબ શું કે એક બાજુવાળા જેટલી તાકાત વાપરે છે એટલી જ તાકાત બીજી બાજુવાળા વાપરે છે, પણ વિરુદ્ધ દિશામાં. એના જેવી પરિસ્થિતિ થઈ. આ પેન છે એને દોરી વડે બાંધીને એક વ્યક્તિ આ બાજુ ખેંચે છે, એક વ્યક્તિ આ બાજુ ખેંચે છે, છતાં એ એની જગ્યાએ જ રહે છે, આમ પણ જતી નથી, આમ પણ જતી નથી. નોર્મલ વસ્તુ, આપણે સમજી શકીએ એવી વસ્તુ. તો આ બે બળો પદાર્થ પર લાગે છે છતાં એ પદાર્થ સ્થિર છે. એનો મતલબ આ પદાર્થ કેવો રહે છે? સ્થિર. એનો મતલબ કે F1 બળ અને F2 બળ એ સમાન છે પણ પરસ્પર વિરુદ્ધ દિશા છે. એટલે એક બાજુ માઇનસ લખવું પડે. આ માઇનસ F2 બીજી બાજુ લઈ જાઓ, ડાબી બાજુ લઈ જાઓ તો શું થાય? તો F1 પ્લસ F2 બરાબર 0 થાય. એટલે કે બાહ્ય બળો જેટલા લાગ્યા છે એ બધા બાહ્ય બળોનો સદિશ સરવાળો કરો તો શૂન્ય થાય. એટલે આ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય થયું. પરિણામી બાહ્ય બળ શું થયું? શૂન્ય થયું. F1 અને F2 ના સરવાળાને ધારો કે F કહી દઉં, F સદિશ આવી રીતે લખવું કે F બરાબર F1 પ્લસ F2, પણ આ બેનો સરવાળો તો 0 મળે છે એટલે કે F બરાબર શું થઈ ગયું? 0. આ કયું બળ થયું? પરિણામી બાહ્ય બળ. અને પરિણામી બાહ્ય બળ શૂન્ય થયું તો આ પદાર્થ સંતુલનમાં છે એવું કહેવાય. પદાર્થ હોય કે કણ હોય, એ કણ શું છે? સંતુલનમાં છે. ક્યારે? એની પર લાગતા બળોનો સરવાળો શૂન્ય થાય ત્યારે. અને કેટલા બળો વિચારે આપણે? બે બળ વિચારે. પણ શું આ પદાર્થ પર બે કરતાં વધારે બળો ના લાગી શકે? આપણે ના લગાડી શકીએ બે કરતાં વધારે બળો? લગાડી શકાય. બે કરતાં વધારે બળો લગાડો છતાંય આ પદાર્થ સ્થિર રહેતો, તો એ જેટલા બળો લાગ્યા હોય એ બધાનો સરવાળો શું થાય? શૂન્ય. 3 બળોનું ઉદાહરણ લઈએ આપણે. જુઓ, ધારો કે અહીંયા એક કણ છે, કોઈ એક કણ છે, એની પર આ બાજુ F1 જેટલું બળ લાગે છે, સદિશ સ્વરૂપે લઈએ એને, F1 બળ. બીજું બળ એની પર આ બાજુ લાગે છે, F2 જેટલું બળ. હવે આ રીતે અલગ અલગ દિશામાં બે બળો લાગતા હોય તો આ પદાર્થ સ્થિર રહેશે ખરો? અહીં તો પરસ્પર વિરુદ્ધ દિશામાં બે બળો હતા. હું બે જ બળો આ પદાર્થ પર લગાડું, હું એવી રીતે બે બળ લગાડે છે કે આ પદાર્થ સ્થિર ના રહી શકે. એક વ્યક્તિ આમ ખેંચે, એક વ્યક્તિ આમ ખેંચે તો આ પદાર્થ જાય આ બાજુ કોઈ તરફ. બરાબર? આવી કોઈ દિશામાં જવું જોઈએ, ગતિ કરવો જોઈએ. એટલે આપણે શું વિચારીએ? ત્રીજું બળ મારે કઈ બાજુ લેવાનું? તો પહેલા તો આ બે બળોનું પરિણામી બળ મારે લેવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણે વાપરીએ ધારો કે, તો બે બળોનું પરિણામી બળ લઈ લઈએ. એક આવી લાઈન દોરી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવા, અને એક આ લાઈન દોરી. આના જેટલી જ લંબાઈ અહીંયા, આના જેટલી જ લંબાઈ અહીંયા, અને સમાંતર. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. ધારો કે આ કણ છે O બિંદુ પર છે. હવે આ બે બળોનું પરિણામી બળ મને આ બાજુ મળે. એ પરિણામી બળ ધારો કે F કહી દઉં. તો બળોના સદિશ સરવાળા પ્રમાણે પરિણામી બળ F થયું. જો આ ત્રીજું બળ નથી, આ F એ ત્રીજું બળ નથી. પદાર્થ પર તો બે જ બળો લગાડ્યા આપણે, F1 અને F2. પણ એ બેનું પરિણામી બળ જે અહીંયા વિરુદ્ધ દિશાના હતા એટલે પરિણામી બળ F બરાબર 0 થતું હતું. આ F 0 નહીં થાય. અહીંયા પરિણામી બળ લઉં, પરિણામી બળ, તો પરિણામી બળ F બરાબર કેટલું થાય? F1 સદિશ પ્લસ F2 સદિશ. આ બેનો સદિશ સરવાળો જે થાય તે પરિણામી બળ. હવે મારે આ પદાર્થને સ્થિર રાખવો હોય, મતલબ કે સંતુલનમાં રાખવો હોય, તો ત્રીજું બળ આ પદાર્થ પર મારે ત્રીજું એક બળ કઈ દિશામાં લગાડવું પડે? તો આ બે બળોનું પરિણામી બળ જે દિશામાં છે એની બરાબર વિરુદ્ધ દિશામાં ત્રીજું બળ લગાડવું પડે. વિરુદ્ધ દિશામાં ત્રીજું બળ લગાડવું પડે. અને ત્રીજા બળને નામ આપી દઉં F3. તો F3 એ કોના જેટલું હોય? F જેટલું હોય. પણ F કરતા કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય.
તો આ પદાર્થ કેવો રહે? સ્થિર રહે. એટલે ત્રીજું બળ મારે આ બાજુ લગાડવાનું. જો તમારે સમજી જાવ કે આના જેટલી જ લંબાઈ આ બાજુ છે અને વિરુદ્ધ દિશામાં છે. આ બળને શું કહેવાય? F3. હવે જુઓ, આ પરિણામી બળ જેટલું છે એની વિરુદ્ધ દિશામાં F3 લગાડવાનું. એટલે આ પરિણામી બળને ધારો કે હું F3 કહી દઉં તો આ શું હોય? -F3 હોય. એટલે એ પરિણામી બળ, પહેલા બે બળોનું પરિણામી બળ એને F3 કહી દઉં તો આ શું હોય? -F3 હોય. હવે આ ત્રણેયનો સરવાળો, આ ભૂલી જાઓ. હવે 1, 2 અને 3 નો સરવાળો 0 થાય. હવે આ બળ ભૂલી જવાનું મારે, કારણ કે એની તો આપણે જરૂર, આપણે તો સ્થિર રાખવાનો છે પદાર્થને. એટલે હવે પદાર્થ પર કેટલા બળો થયા? 3 બળો થયા. કયા કયા? F1, F2 અને F3. હવે આ ત્રણેય બળો એવા છે કે જેથી એનો હું સરવાળો કરું, ત્રણ બળોનો સરવાળો કરું તો પરિણામી બળ કેટલું થાય? તો પરિણામી બળ ધારો કે F કહી દઉં તો F બરાબર F1 પ્લસ F2 પ્લસ F3. પણ આ પદાર્થ તો સ્થિર છે એટલે પરિણામી બળ શું થઈ જાય? 0. જેવું અહીંયા પરિણામી બળ 0 લીધું એટલે કે F1 અને F2 નો સરવાળો 0 લીધો, એવી રીતે ત્રણેયનો સરવાળો અહીંયા 0 થાય. એવી રીતે ધારો કે કોઈ પદાર્થ પર 4 બળો લાગતા હોય તો F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ પ્લસ F4 સદિશ, 4 બળો લાગવા છતાં એ પદાર્થ સ્થિર હોય તો પરિણામી બળ 0. અને ધારો કે આ પદાર્થ સ્થિર નથી અને ગતિ કરે છે, 3 બળો લાગે છે અને ગતિ કરે છે, અને એનો વેગ જો અચળ છે, સ્થિર સ્થિતિ અથવા અચળ વેગવાળી સ્થિતિ સરખી જ કહેવાય. એટલે આ પદાર્થ ધારો કે ગમે તે એક દિશામાં ગતિ કરે છે પણ અચળ વેગથી ગતિ કરે છે. આ ખાસ ધ્યાન રાખો. જો એ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો એની પર જેટલા બળો લાગતા હોય બધાનો સરવાળો 0 હોય. પણ આપણે મોટે ભાગે એવું સમજવાનું કે સ્થિર સ્થિતિ છે. કેવી સ્થિતિ સમજવાની? સ્થિર સ્થિતિ. ગતિ કરતો હોય વખતે આપણને થોડું કન્ફ્યુઝન થાય કે બળ લાગ્યા વગર ગતિ કેવી રીતે કરતો હશે? તો વાસ્તવમાં અચળ વેગ હોય એમાં બાહ્ય બળની જરૂર હોતી નથી. પણ આપણે એવું સમજો કે આ પદાર્થ કણનું સંતુલન એવું આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે કાં તો એ સ્થિર હોય કાં તો અચળ વેગથી ગતિ કરતો હોય, પણ સમજવા માટે આપણે એવું લઈએ કે એ સ્થિર છે. તો આ પદાર્થ સ્થિર છે, એની પર 3 બળો લાગે છે છતાંય સ્થિર છે, એનો મતલબ કે પરિણામી બળ કેવું હશે? 0. એટલે કે આ ત્રણે બળોનો સરવાળો શું થાય? 0. એવા કોઈ પદાર્થ સ્થિર હોય એની પર 4 બળો લાગતા હોય, 5 બળો લાગતા હોય, 6 બળો લાગતા હોય, n બળ લાગતા હોય, ગમે એટલા બળો લાગતા હોય, બધા બળોનો સદિશ સરવાળો 0 થાય તો આપેલો પદાર્થ કેવો કહેવાય? સ્થિર કહેવાય. કેવો કહેવાય? સ્થિર. એટલે કે એ સંતુલનમાં છે એવું કહેવાય. એટલે પદાર્થની સંતુલન અવસ્થા માટે એવું જરૂરી છે કે એની પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો શું થાય? 0 થાય. આ પદાર્થના સંતુલન માટેની શરત કહેવાય. શું કહેવાય? પદાર્થના સંતુલન માટેની શરત. કે પદાર્થના સંતુલન માટેની શરત કઈ છે? જરૂરી શરત કઈ? તો આપેલા પદાર્થના સંતુલન માટે આપેલા પદાર્થ પર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો શું થવો જોઈએ? 0 થવો જોઈએ. એ પદાર્થના સંતુલન માટેની શું છે? શરત છે. હવે બીજું કે અહીંયા 3 બળો આ પદાર્થ પર લાગતા લીધા, આપણે કણ પર લાગતા લીધા. હવે કોઈ પણ બળનો સદિશ હું દોરું તો એ બળના સદિશમાંથી પસાર થતી રેખા, જો સદિશની લંબાઈ નિશ્ચિત હોય પણ એમાંથી પસાર થતી રેખા એવો શબ્દ વાપરું એટલે એ ગમે એટલી લાંબી હોઈ શકે. બરાબર? એ રીતે બીજું બળ છે એમાંથી પસાર થતી રેખા, આ બીજા બળમાંથી પસાર થતી રેખા, એ રીતે ત્રીજા બળમાંથી પસાર થતી રેખા, અને બધી રેખાઓ એક જ બિંદુમાં ભેગી થાય છે. આ તો આમે બળો પણ એક જ બિંદુ પર છે કારણ કે એક કણ જ લીધો છે આપણે. પણ ધારો કે કોઈ સહેજ સાઈઝમાં મોટો હોય એવો કોઈ પદાર્થ લીધો છે ને, આવો કોઈ પદાર્થ છે, આ પદાર્થનું સેન્ટર અહીંયા છે. હવે આ પદાર્થ પર એક બળ લાગ્યું F1, અહીંયા દોરી વડે બાંધી અને આ બાજુ F1 જેટલું બળ લગાડ્યું છે. બરાબર? બીજું બળ આપણે ધારો કે આ બાજુ લગાડ્યું છે, અહીંયા દોરી બાંધી, આ F2. ધારો કે ત્રીજું બળ આ બાજુ લગાડ્યું છે,
ગમે તે દિશામાં હોઈ શકે. F3. ધારો કે ચોથું બળ આ બાજુ લગાડ્યું છે આપણે. જો અહીંયા એક બિંદુ A કહી દઉં, અહીંયા બિંદુ B કહી દઉં, અહીં આ સપાટી પર બિંદુ C કહી દઉં, આ સપાટી પર બિંદુ D કહી દઉં. તો ચારે ચાર બળો જુદા જુદા બિંદુ પર આપણે લગાડ્યા છે. આ એક મોટો લાકડાનો બ્લોક છે એવું સમજો, અને એની પર ચાર જગ્યાએ ચાર ખીલી લગાવી છે દોરી બાંધવાની, અને ચારે ખીલી સાથે દોરી બાંધીને આવી અલગ અલગ દિશામાં ખેંચીએ છીએ આપણે. છતાં પણ આ પદાર્થ તો કેવો છે? સ્થિર, એટલે સંતુલનમાં તો છે જ. એટલે ચારે ચાર બળોનો સરવાળો કરું તો પરિણામી બળ શું થાય? શૂન્ય. બીજું, આજે આપણે બળના સદિશમાંથી પસાર થતી રેખા જે કીધી ને, એને બળની કાર્યરેખા કહેવાય. લાઇન ઓફ એક્શન એવું કહેવાય. લાઇન ઓફ એક્શન એટલે બળની કાર્યરેખા. જો F1 સદિશ છે, આ F1 બળ જે આપણે લીધું છે, એ F1 બળના સદિશમાંથી પસાર થતી લાઇન એટલે F1 બળની કાર્યરેખા કહેવાય. શું કહેવાય? F1 બળની કાર્યરેખા. એ રીતે F2 બળની કાર્યરેખા કહેવાય. ગમે તે જગ્યાએ એ સદિશમાંથી પસાર થતી હોવી જોઈએ, એટલે F2 બળની કાર્યરેખા થઈ. એ રીતે F3 બળની કાર્યરેખા થઈ. આ ડોટ લાઈન દોરી આ બાજુ કે આગળ કે પાછળ ગમે ત્યાં દોરી શકો. તો કોઈ પણ બળના સદિશમાંથી પસાર થતી રેખા એ એની કાર્યરેખા કહેવાય. તો અહીંયા ચાર બળો છે, તો કાર્યરેખાઓ પણ કેટલી થાય? ચાર. આ પહેલું બળ છે એની કાર્યરેખાઓ આમ પાછળ તરફ લંબાવું, બીજા બળની કાર્યરેખા આ બાજુ લંબાવું, પછી આ ત્રીજું બળ છે એની કાર્યરેખા આ બાજુ લંબાવું, અને ચોથું બળ છે એની કાર્યરેખા લંબાવું. તો જો ચારે ચાર બળોની કાર્યરેખા એક જ બિંદુ પર ભેગી થાય છે. એટલે કે કાર્યરેખાઓ, બધા બળોની કાર્યરેખાઓ કોઈ એક બિંદુએ છેદે છે. તો આવા બળોને એક બિંદુગામી બળો કહેવાય. એટલે કે આપેલા બધા બળોની કાર્યરેખા જો એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેવા બળોને એક બિંદુગામી બળો કહેવાય. કેવા બળો કહેવાય? એક બિંદુગામી બળો. અને પદાર્થના સંતુલન માટે આ શરત જરૂરી છે કે આપેલા પદાર્થ પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય છે. એનો મતલબ કે બધા બળો એક બિંદુગામી બળો છે. કેવા બળો છે? એક બિંદુગામી બળો. જો એક બિંદુગામી બળો હોય પણ પદાર્થ સ્થિર ના હોય એવું પણ બની શકે. કદાચ કોઈ બળ વધારે હોય તો, અથવા ઓછું હોય તો. સદિશ સરવાળો શૂન્ય થાય તો એ બધા બળો એક બિંદુગામી હોય જ. ઘણી વખત એવું બને કે બળો એક બિંદુગામી છે પણ પદાર્થ સ્થિર રહેતો નથી. આ ચારે ચાર બળો અત્યારે હાલ જે મૂલ્યના છે એ પ્રમાણે પદાર્થ સ્થિર છે. બધા બળો એક બિંદુમાંથી પસાર થાય છે, પણ કોઈ એક બળનું મૂલ્ય હું વધારી દઉં તો, બીજા બધા એમને એમ રાખું, આ બળનું મૂલ્ય વધારી દઉં તો બળો તો એક બિંદુગામી છે પણ આ પદાર્થ સ્થિર રહી શકતો નથી. ખ્યાલ આવે? એટલે સંતુલન માટેની શરતમાં બે વસ્તુ કહેવાની. પહેલા તો પરિણામી બળ શૂન્ય થવું જ જોઈએ આ શરત. અને જો એ પરિણામી બળ શૂન્ય થતું હોય તો આપેલા બળો એક બિંદુગામી હોય જ. એટલે એક બિંદુગામી બળોની વ્યાખ્યા આપણે આપવી હોય તો એવું કહી શકીએ કે આપેલા બધા બળોની કાર્યરેખા જો એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેવા બળોને એક બિંદુગામી બળો કહેવાય. બરાબર? બીજું, આપણને બુકની અંદર એક બિંદુગામી બળો કોને કહેવાય એ નથી આપી. બાકી આ સમજૂતી આપી છે કે બે બળો લાગતા હોય તો પરિણામી બળ શૂન્ય થાય એટલે પદાર્થ સ્થિર હોય. ત્રણ બળો લાગતા હોય તો પરિણામી બળ શૂન્ય થાય એટલે પદાર્થ સ્થિર હોય. એ બધી ચર્ચા તો કરેલી છે. પણ એક બિંદુગામી બળો કોને કહેવાય તે નથી આપેલું. એટલે આટલું આપણે પહેલા લખી દઈશું કે એક બિંદુગામી બળો કોને કહેવાય. તમે પણ લખી લેશો. એક બિંદુગામી બળો એટલે શું? તો એના જવાબમાં આપણે શું લખીશું? તો જો આપેલા બધા જ બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો
તેવા બળોને એક બિંદુગામી બળો કહે છે. આટલું તમારે લખી રાખવાનું બુકની અંદર અથવા તો નોટની અંદર, કેમ કે એ પોઈન્ટ નથી આપ્યો, પણ કોઈક વખતે આપણને આવો કોઈ શબ્દ આવી જાય કે એક બિંદુગામી બળો આપેલા છે તો આપણને ખબર પડવી જોઈએ કે એક બિંદુગામી કોને કહેવાય. બીજું, આ કાર્યરેખા શબ્દ, બળના સદિશમાંથી પસાર થતી રેખા એને બળની કાર્યરેખા કહેવાય. એ રીતે વેગમાન હોય તો વેગમાનનો સદિશ દોર્યો હોય તો વેગમાનના સદિશમાંથી પસાર થતી કાર્યરેખા, પસાર થતી રેખા એટલે વેગમાનની કાર્યરેખા. કોઈ પણ સદિશ હોય એની કાર્યરેખા તમે આવી લઈ શકો. બરાબર? બળની કાર્યરેખા લઈ શકો, વેગમાનની કાર્યરેખા લઈ શકો. વેગમાનના સદિશમાંથી પસાર થતી રેખા હોય તો વેગમાનની કાર્યરેખા, બળના સદિશમાંથી પસાર થતી રેખા હોય તો બળની કાર્યરેખા. બરાબર? એટલે આ એક નવો શબ્દ છે અને એક બિંદુગામી બળો કોને કહેવાય તે. બીજી એક વસ્તુ જુઓ, આ ત્રણેય બળોનો સરવાળો શૂન્ય થાય છે એ તો આપણે કીધું. હવે જો બળોનો સરવાળો શૂન્ય થતો હોય તેમના ઘટકો વિશે શું કહી શકાય? ધારો કે આ 2 પરિમાણનો કિસ્સો છે આપણી જોડે, અથવા 3 પરિમાણનો કિસ્સો છે. 3 પરિમાણ એટલે x, y ને z. આ બળો એવી રીતે લાગે છે કે 3 પરિમાણની ગતિનો કિસ્સો છે. તો F1 બળ હોય એના મને 3 ઘટકો મળે, F2 બળના એ 3 ઘટકો મળે અને F3 બળના એ 3 ઘટકો મળે. જો બળોનો સદિશ સરવાળો શૂન્ય થતો હોય તો બધા બળોના x ઘટકો અલગ અલગ લઉં તો પણ એમનો સદિશ સરવાળો શૂન્ય થાય. જો એના ઘટકો લઈએ આપણે અને ઘટકોની અંદર પહેલા x ઘટક લઈએ, બળોનો x ઘટક, તો F1 બળનો x ઘટક એટલે કે F1x, પછી બીજા બળનો x ઘટક એટલે F2x, ત્રીજા બળનો x ઘટક એટલે F3x બરાબર 0. આ થાય જ જો આ સદિશ સરવાળો ત્રણેયનો શૂન્ય થતો હોય તો બધા બળોના x ઘટકોનો તમે સરવાળો કરો તો પણ એ 0 થાય જ. આ 0 ના હોય તો આ 0 ના થાય, પણ આ સદિશ સરવાળો 0 થઈ ગયો. તીરની નિશાની મૂકીને આપણે સરવાળો કર્યો, દિશા ધ્યાનમાં લઈને સરવાળો કર્યો, સદિશ સરવાળો. તો આ સરવાળો એના ઘટકોનો સરવાળો પણ શૂન્ય થાય. ઘટક એટલે અદિશ હોય, ઉપર તીરની નિશાની નહીં કરવાની, છતાં પણ આનો સરવાળો 0 જ થાય. એ જ રીતે બધા બળોનો y ઘટક લઉં તો શું થાય? y ઘટકોનો સરવાળો તો F1y પ્લસ F2y પ્લસ F3y બરાબર પણ 0 જ થાય. આ 0 જ થાય. એ જ રીતે બધા બળોનો z ઘટક લઉં, ત્રણે ત્રણ બળોનો, તો એનો સરવાળો પણ 0 જ થાય. બરાબર? એટલે z ઘટક લઈએ બળોનો તો F1z પ્લસ F2z પ્લસ F3z બરાબર પણ 0 જ થાય. અને આવા 3 બળો નહીં, n બળો હોય તો બધા n બળોના x ઘટકોનો સરવાળો 0 થાય, બધા n બળોના y ઘટકોનો સરવાળો 0 થાય, બધા n બળોના z ઘટકોનો સરવાળો 0 થાય. 2 બળ હોય તો 2, ધારો કે 2 જ બળો છે એનો સરવાળો 0 થયો આમાં, તો પહેલા બળનો x ઘટક અને બીજા બળના x ઘટકનો સરવાળો 0 જ થાય. એ રીતે પહેલા બળના y ઘટક અને બીજા બળના y ઘટકનો સરવાળો પણ 0 જ થાય. અને એવું જ z ઘટક માટે. બરાબર? તો આ કણના સંતુલનની ચર્ચા થઈ. ટૂંકમાં સંતુલનમાં કણ સ્થિર છે, એની પર ગમે એટલા બળો લાગે છે પણ બધા બળોનો સરવાળો શૂન્ય થાય છે, એટલે એ કણ કેવો છે? સ્થિર છે. બધા બળોનો સરવાળો કેવો સરવાળો? સદિશ સરવાળો. પછી એ બધા બળોના ઘટકોના સરવાળા કરીએ તો પણ શું થાય? શૂન્ય થાય. બરાબર? એટલે કણના સંતુલનમાં આટલી હકીકત આપણે યાદ રાખવાની છે. એની પર 2 બળ લાગતા હોય, 3 બળ લાગતા હોય, 4 બળ લાગતા હોય, 5 બળ લાગતા હોય, ગમે એટલા બળો લાગતા હોય, પણ એ બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય છે. એનો મતલબ કે આપેલો કણ છે એ એની સ્થિર અવસ્થામાં છે. અને જો ગતિ કરતો હશે, બળોનો સરવાળો શૂન્ય થાય અને ગતિ કરતો હશે, તો એ અચળ વેગથી ગતિ કરતો હશે. કેવી ગતિ કરતો હશે? અચળ વેગથી. પણ મોટે ભાગે આપણે સ્થિર સ્થિતિના કિસ્સા લઈએ છીએ. બરાબર? અને આને આધારે એક સરસ દાખલો આપણને આપ્યો છે. ઉદાહરણનો એક દાખલો છે કે એમાં સંતુલનની ચર્ચા કરી અને ગણતરી કરવાની છે. બરાબર? તો જુઓ, આ સંતુલનનો જે ટોપિક છે એમાં એક બિંદુગામી બળો જે બુકમાં નથી આપ્યું એ આપણે સહેજ વધારાનું લીધું. બાકીની બધી આપણે જે ચર્ચા કરી તે બુકમાં આપેલી છે. તમને પરીક્ષામાં પ્રશ્ન એવી રીતે પૂછી શકાય કે કણના સંતુલનની ચર્ચા યોગ્ય ઉદાહરણ આપી કરો, તો 2 બળનું એક ઉદાહરણ આપવાનું, 3 બળોનું એક ઉદાહરણ આપવાનું, ઘટકો લેવાના, આટલી ચર્ચા એની કરવાની છે.
બરાબર? તો આટલું પહેલા ધ્યાનથી જોઈ લો, પછી આપણે એના દાખલા ગણીએ. જો કણનું સંતુલન સમજવા માટે એક ઉદાહરણ છે, બહુ જ અગત્યનું ઉદાહરણ છે. પ્રશ્ન શું આપ્યો છે? પહેલા પ્રશ્ન જુઓ. તમારે જો ટેક્સ્ટ બુક હોય તો એની અંદર પેજ નંબર 99 પર ઉદાહરણ નંબર 5.6 એમાં કીધું છે કે આકૃતિ 5.8 જુઓ. એટલે આકૃતિ આપી છે આપણને. 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. આ એક બ્લોક છે અથવા એક પદાર્થ છે જેનું દળ કેટલું છે? 6 કિલોગ્રામ. અહીંયા આ છત છે, રૂમની છત છે, સીલિંગ. એ છત પરથી 2 મીટર લંબાઈની દોરી વડે એ પદાર્થને લટકાવેલો હતો. એટલે સીધું આમ જ આવે આમ તો ખરેખર. અને દોરીની લંબાઈ કેટલી? 2 મીટર. આ દોરી રીતે પણ શું કર્યું છે? આમ સીધું લટકાવેલું હતું. એમાં બરાબર સેન્ટરમાંથી દોરીના બરાબર મધ્ય બિંદુ એટલે પી બિંદુથી સહેજ ખેંચીને આમ રાખવામાં આવે છે. એટલે કે પી બિંદુએ અહીંયા આ બાજુ સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ લગાવ્યું છે. આ બાજુ આમ સીધી લટકતી દોરી હોય એના છેડે આપણે 6 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવ્યો છે. દોરી થોડી મજબૂત હશે કારણ કે 6 કિલોગ્રામ દળનો પદાર્થ છે. તૂટી જાય એવી દોરી નથી, અથવા રબરની જેમ ખેંચાય એવી દોરી નથી. દોરીની લંબાઈ એના છેડે આ પથ્થર બાંધ્યો હતો એની પહેલા પણ 2 મીટર હતી અને પથ્થર લટકાવ્યા પછી પણ એની લંબાઈ 2 મીટર જ છે. એવી દોરીને અતન્ય દોરી કહેવાય. એટલે કે તાણી ના શકાય અથવા ખેંચી ના શકાય તેવી દોરી, મજબૂત દોરી. અને 6 કિલોગ્રામ દળથી દોરી તૂટી જતી નથી. બરાબર? તો આ રીતે પહેલા સીધું લટકાવેલું હશે પણ બરાબર સેન્ટરમાંથી પી બિંદુ આગળ વચ્ચેથી કોઈક બળ વડે આ બાજુ એને ખેંચી, એટલે આ ઉપરનો ભાગ ત્રાસો થશે, નીચેનો તો આમ શિરોલંબ જ રહેશે, ઉર્ધ્વ દિશામાં જ રહેશે. બરાબર? અથવા શિરોલંબ દિશામાં રહેશે એવું કહેવાય. તો આ 50 ન્યૂટન બળ લગાડ્યું છે. એ વખતે આ જે દોરી છે એ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવતી હશે? એ થીટા કેટલા હશે? એ થીટા આપણે શું કરવાના છે? શોધી કાઢવાના છે. એટલે કે સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? અને જીનું મૂલ્ય 10 લેવાનું કીધું છે. પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ આમ તો 9.8 લઈએ છે પણ અહીંયા 10 લેવાનું કીધું છે. અને બીજું, આ દોરડું જે વાપર્યું છે અથવા દોરી જે વાપરી છે એનું દળ અવગણવાનું છે. ભલે મજબૂત છે પણ એનું દળ બહુ વધારે નથી. કોની સાપેક્ષે? આ 6 કિલોગ્રામની સાપેક્ષે. એટલે એનું દળ બહુ વધારે નથી, અવગણી શકાય એટલું ઓછું છે. હવે જુઓ, આ જે આકૃતિ આપી છે એની અંદર પી બિંદુએ કેટલા બળો લાગ્યા છે? તો એક આ બાજુ 50 ન્યૂટનનું બળ લગાડ્યું, પછી પી બિંદુથી નીચે તરફ આ પદાર્થ લટકાવ્યો છે એટલે એને કારણે આ દોરીમાં બળ ઉત્પન્ન થયું, તણાવ બળ ઉત્પન્ન થયું. એ નીચે તરફ છે. અને અહીંથી આ બાજુ અહીં બાંધેલી દોરી છે એટલે આ ખેંચાયેલી રહેશે. દોરી તો ખેંચાયેલી જ રહેશે, વજન લટકાવ્યું છે એટલે એક બળ અહીંયા લાગ્યું છે. અહીંયા આપણે T1 અને T2 જે નામ આપ્યા છે એ તણાવ બળો છે. દોરીની અંદર શું છે? તણાવ બળ. સમજો કે મારી જોડે દોરીનો એક ટુકડો છે, પતંગની દોરી હોય એવો. એ દોરી એનો 1 મીટર લંબાઈનો મારી જોડે ટુકડો છે. એનો એક છેડો મેં પકડી રાખ્યો છે પણ બીજો છેડો છે ખુલ્લો છે, કશું કોઈ એના છેડે બાંધેલું નથી. દોરી નોર્મલ જ લટકે છે અને કદાચ સહેજ ફૂંક મારીએ તો આમ આગી પાછી પણ થાય. તો એ વખતે દોરીમાં કોઈ તણાવ નથી. કેમ કે બીજા છેડે એને ખેંચી નથી આપણે, એક જ છેડો ખાલી પકડી રાખ્યો છે તમે. પણ એ છેડો જે પકડી રાખ્યો છે એના બીજા છેડે, સામેના છેડે સમજો કે 100 ગ્રામ કે 200 ગ્રામ દળનો પદાર્થ લટકાઈ દઉં તો દોરી કેવી રહેશે? ખેંચાયેલી રહેશે. તો નીચે વજન લટકાવવાથી દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયું? તણાવ બળ. અને આ સળંગ 2 મીટર લંબાઈની દોરી હતી, એનો 1 મીટર ભાગ આ બાજુ આવી ગયો અને 1 મીટરનો ભાગ આ બાજુ આવી ગયો. વચ્ચેથી દોરીને આ જે દોરડું લટકતું હતું એને બીજી કોઈ દોરી કે એવી કોઈ વસ્તુ વડે બાંધીને આમ ખેંચીએ છે 50 ન્યૂટન બળથી. એટલે ખરેખર પી બિંદુ એ આપણું એક કણ થઈ ગયો. અને એ કણ પર પી બિંદુ આગળ કુલ કેટલા બળો લાગ્યા છે? તો આ દોરી ખેંચાયેલી સ્થિતિમાં છે એટલે તણાવ બળ આ બાજુ, આની અંદર આ બાજુ તણાવ બળ અને આ બાજુ બાહ્ય બળ 50 ન્યૂટન. આટલા બળો લાગે છે.
ત્રણ બળો લાગે છે છતાંય એની સંતુલન અવસ્થા આપણે ધ્યાનમાં લેવાની છે. એનો મતલબ કે આ બધા બળોનો સરવાળો શું થતો હશે? શૂન્ય થતો હશે. ધારો કે આ બાહ્ય બળ લગાડીએ છીએ આપણે, એને હું F નામ આપી દઉં, એટલે F બરાબર 50 ન્યૂટન. બાહ્ય બળ છે એને F નામ આપ્યું, અથવા જે નામ આપવું હોય તે આપી શકો. તો આ ત્રણેય બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય તો આ સંતુલનમાં હોય. P બિંદુ એટલે કે દોરીનું P બિંદુ સંતુલનમાં છે. એ તો આપણને કીધું છે કે સંતુલન સ્થિતિમાં આ ખૂણો કેટલો હશે. હવે આપણે આગળ જે પ્રશ્ન શીખ્યા અત્યારે હમણાં, એની અંદર કીધું કે F1 પ્લસ F2 પ્લસ F3 બરાબર 0 હોય તો એ બધા બળોના x ઘટકોનો સરવાળો એ 0 થાય, બધા બળોના y ઘટકોનો એ સરવાળો 0 થાય. તો અહીંયા આપણે એવા ઘટકો લેવા છે. હવે સમજો કે કાર્ટેશિયન પદ્ધતિ વિચારો તો આડી એ x અક્ષ હોય ને ઊભી એ y અક્ષ હોય. આડી કઈ અક્ષ હોય? x અક્ષ. ઊભી y અક્ષ હોય. તો આ F બળ છે એ તો x અક્ષ ઉપર જ છે, એટલે એનો કોઈ ઘટક ના હોય, અથવા એનો x ઘટક 50 હોય ને y ઘટક 0 હોય. આ દોરીના છેડે, આ દોરી y અક્ષ ઉપર છે, ઋણ y અક્ષ ઉપર. W બરાબર mg પ્રમાણે m અને g નો ગુણાકાર કરું તો 6 ગુણ્યા 10 એટલે કેટલા થાય? તો 60. એટલે એક્ચ્યુઅલી આ mg કેટલા છે? 60 ન્યૂટન છે. બળ છે ને, નામ અહીંયા W આપ્યું છે. વેઇટ એટલે વજન, વજન બળ છે આ. એને વજન બળ કહેવાય અથવા ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. જે 10 અને 6 ના ગુણાકાર જેટલું એટલે 60 ન્યૂટન છે. એટલે આ બાજુ 60 ન્યૂટન બળ લાગે છે, આ બાજુ 50 ન્યૂટન બળ લાગે છે. આ કેટલું છે આપણને ખબર છે નથી, પણ કંઈક બળ લાગે છે T1 જેટલું. જુઓ, હવે આ T1 બળ છે એ x અક્ષ ઉપર પણ નથી અને y અક્ષ ઉપર પણ નથી. xy સમતલમાં છે, એટલે એના મને બે ઘટકો મળે T1 ના. આ T1 બળના બે ઘટકો મળે. એક T1 નો ઘટક આ બાજુ મળે આપણને, આ બાજુ T1 નો ઘટક મળે, અને T1 નો આ ઘટક એ ખૂણાની પાસેનો ઘટક છે. કેવો ઘટક છે? ખૂણાની પાસેનો ઘટક. જો ઘટકો લેવા માટે મારે અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનાવવો પડે. કાટકોણ ત્રિકોણમાં ધારો કે ખૂણાની પાસેની બાજુ એટલે cos θ લો તો cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કર્ણ એટલે T1. તો અહીંયા આ પાસેની બાજુનો ઘટક એટલે જેમ સદિશ એ માટે ax બરાબર a cos θ લેતા હતા, એવી રીતે અહીંયા tx બરાબર T1 cos θ થાય. આ જે ઘટક છે T1 cos θ, અને એનો બીજો ઘટક મને આ બાજુ મળે. અહીંથી આમ પ્રક્ષેપ લઉં તો આ બાજુ એક ઘટક મળે, અને આ ઘટકને કહેવાય T1 નો sin ઘટક, એટલે T1 sin θ. હવે જુઓ, આ બળનો તો કોઈ ઘટક હોય નહીં, પણ આ 50 ન્યૂટનની વિરુદ્ધ બાજુ આ ઘટક છે, એટલે સમક્ષિતિજ ઘટકો થયા x ઘટક. આ બળનો x ઘટક એ પોતે જ છે, અને આ બળનો x ઘટક એ T1 sin છે. x ઘટકોનો સરવાળો શું થવો જોઈએ? શૂન્ય. મૂલ્ય કેવા હોવા જોઈએ? સરખા. દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. તો આ 50 ન્યૂટન આમ છે તો T1 sin આમ છે, તો આ બેનો સરવાળો 0 થઈ જાય. કેમ? કે P બિંદુ એ સ્થિર અવસ્થામાં છે. પછી એ જ રીતે આ નીચે તરફનું T2 જે છે એ W જેટલું જ હોય, કારણ કે આ T2 નીચે તરફ એટલે અધો દિશામાં છે. W બરાબર T2 થાય, અને એ T2 એ T1 cos ની વિરુદ્ધ દિશામાં છે. જો T1 cos ઉપર તરફ છે તો T2 કઈ તરફ છે? નીચે તરફ છે. એટલે એ બેનો સરવાળો પણ શું થવો જોઈએ? શૂન્ય. આ y ઘટકો થયા, અને આ કયા ઘટકો થયા? x ઘટકો. y ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ, x ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. જો આટલી ખબર પડી હોય તો હવે ગણતરીના સ્ટેપ આપણે લખીએ. જો પહેલા તો આકૃતિ પરથી T2 બરાબર W બરાબર mg બરાબર m અને g નો ગુણાકાર એટલે 6 ગુણ્યા 10, એટલે કેટલું થયું? 60 ન્યૂટન. કયું બળ? T2. જો જે બિંદુએ દોરી બાંધેલી હોય એના નીચેના છેડે કોઈ વસ્તુ લટકાવેલી હોય તો અધો દિશામાં લાગતું વજન બળ એ આ દોરીમાં ઉત્પન્ન થતા તણાવ જેટલું થાય. શિરોલંબ દિશા છે એટલે. બરાબર? હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
બળોનો x ઘટક અથવા સમક્ષિતિજ ઘટક આપણે એવું લખીએ, બળોના સમક્ષિતિજ ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. આ શૂન્ય કેમ થવો જોઈએ? તો P બિંદુ કેવી સ્થિતિમાં છે? સંતુલિત સ્થિતિમાં. એટલે આપણે અહીંયા એનો ઉલ્લેખ કરીએ કોઈ જગ્યાએ. આખું ફરીથી જ લખીએ. જુઓ, પહેલા સંતુલિત સ્થિતિ લખીએ આપણે. અહીંયા એવું લખીએ કે P બિંદુ સંતુલિત અવસ્થામાં હોવાથી સમક્ષિતિજ ઘટકોનો સરવાળો શૂન્ય થાય. હવે ઘટકોનો સરવાળો શૂન્ય થાય એનો મતલબ કે એમના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. એટલે હું એવું લખી શકું, ડાયરેક્ટ સરવાળો બરાબર 0 એવું લખવાને બદલે T1 sin θ એ કોના જેટલું હશે? 50 જેટલું, પણ વિરુદ્ધ દિશામાં હશે. પણ અહીંયા આપણે દિશા ઘટકો લીધા એટલે દિશા લખવાની નથી. એટલે આવું લખી શકું, T1 sin θ બરાબર 50. આ પરિણામ નંબર 1. નંબર આનો આપણે 2 આપીએ, ઉપર 1 નંબર આપીએ, આને 1 નંબર આપીએ, આને 2 નંબર આપીએ. T1 sin θ બરાબર 50 ન્યૂટન. પણ એ સમીકરણના સ્વરૂપમાં લખ્યું એટલે એકમ લખવો જરૂરી નથી. એ જ રીતે શિરોલંબ ઘટકોનો સરવાળો શૂન્ય થાય. હવે શિરોલંબ ઘટકો એટલે આ બાજુ. તો આનું T1 cos બરાબર T2, અને T2 કેટલા છે? 60. એટલે કે T1 cos θ બરાબર T2, પણ T2 છે 60, એટલે આવું લખી શકું, T1 cos θ બરાબર 60 ન્યૂટન. બરાબર. આ પરિણામ નંબર 3. હવે આપણે θ શોધવાના કીધા છે. પ્રશ્નમાં શું કીધું છે? આપણને θ શોધવાના કીધા છે. તો T1 sin અને T1 sin θ અને T1 cos θ એનો ગુણોત્તર લઈએ. એટલે કે સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લઈએ આપણે. લખીએ કે સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા, તો ગુણોત્તર લઈએ તો શું થાય? તો T1 sin θ upon T1 cos θ, ડાબી બાજુ T1 sin θ upon T1 cos θ બરાબર, આમાં 50 છે અને પેલામાં 60 છે, એટલે 50 ભાગ્યા 60, 0 0 જતા રહે, 5/6 થાય. આ T1 જતા રહે, sin upon cos એટલે tan θ લખાય કે ના લખાય? એટલે tan θ બરાબર શું થયું? 5/6. 5 ભાગ્યા 6 કરવાના, એનો જે આવે તે જવાબને એની પરથી નેચરલ tan પરથી ખૂણો શોધવાનો. 0.8333 એવું આવે છે. tan θ બરાબર 0.8333. 0.8 પછી 3 3 3 3 3 એવું આયા કરે છે. એટલે આપણે 4 આંકડા લેવાના દશાંશીના. તો θ કેટલા થાય? નેચરલ ટેન્જન્ટમાંથી આ મૂલ્ય શોધી કાઢવાનું. આપણે લોગ ટેબલનો ઉપયોગ કરતા શીખેલા છે. જો તમારા જોડે લોગ ટેબલ છે, એ લોગ ટેબલની અંદર નેચરલ ટેન્જન્ટ એનું પેજ કાઢો. નેચરલ ટેન્જન્ટ, બરાબર. હવે નેચરલ ટેન્જન્ટમાં 0.8333 એવું શોધી કાઢવાનું મારે. તમે પણ જુઓ એવું શોધો. 8332 આપ્યું છે એટલે ચાલે, બરાબર. 0.8332 એનો ખૂણો કેટલો છે? તો 39 ડિગ્રી ખૂણો છે, અને મિનિટ છે 48, એટલે 39 48. θ બરાબર 39 ડિગ્રી 48 મિનિટ. અને જો 48 મિનિટને મારે પોઈન્ટમાં લખવા હોય ડિગ્રીમાં, તો 48 ભાગ્યા 60, અથવા તો તમે એ કોષ્ટક જે જોયું એની અંદર 48 મિનિટની જોડે પોઈન્ટમાં ડિગ્રી લખીને આપી છે તમને.
48 જોડે 0.8 લખીને આપ્યું છે, એટલે આને બીજી રીતે લખવું હોય તો 39.8 ડિગ્રી આવું લખી શકાય. એટલે જો શિરોલંબ સાથે આ દોરી કેટલો ખૂણો બનાવે છે સંતુલન અવસ્થામાં? તો 39 ડિગ્રી 48 મિનિટ અથવા 39.8 મિનિટ. 39.8 ડિગ્રી, સોરી મિનિટ નહીં ડિગ્રી. જો એટલે આ પ્રશ્ન આવા 3 બળો આપ્યા હોય આપણને, એમાં એક બળ આમ નીચે આપેલું જ હોય, આવા 3 બળો આપ્યા હોય તો આ P બિંદુએ 3 બળો લાગે છે. એક T1 આ બાજુ લાગ્યું, F આ બાજુ લાગ્યું, T2 આ બાજુ લાગ્યું. એ ત્રણેયનું પરિણામી બળ તો શૂન્ય છે, એટલે કે P બિંદુ સ્થિર સ્થિતિમાં છે. પણ બળો એવી રીતે લાગે કે બે બળો તો અક્ષોની દિશામાં છે. આ x અક્ષ પર છે 50 ન્યૂટન, આ 60 ન્યૂટન છે એ y અક્ષ પર છે, ઋણ y અક્ષ પર. પણ આ બળ xy સમતલમાં છે. જે કોઈ બળ કોઈ અક્ષ પર ના હોય તો એની આજુબાજુની બે અક્ષો પર ઘટકો મળે. T1 બળ બીજા ચરણમાં છે, બીજું ચરણ કહેવાય આને, તો એનો y અક્ષની દિશામાં, ધન y અક્ષની દિશામાં એક ઘટક મળે અને ઋણ x અક્ષની દિશામાં એક ઘટક મળે. ધારો કે તણાવ બળ આ T1 બળ આ બદલે આ ચરણમાં છે, એને બદલે આ ચરણમાં હોત તો એક ઘટક આમ મળતું ને એક ઘટક આમ મળતું, જુદી પરિસ્થિતિ હોત તો. બરાબર? એટલે એવી રીતે આવું કોઈ બળ સમતલમાં આપ્યું હોય, કોઈ અક્ષ પર ના આપ્યું હોય તો એના ઘટકો મળે. અક્ષ પર આપેલું આ બળ, એની સામે આવતો આ ઘટક પહેલા બળનો, એ બે સરખા થાય. આ T1 cos અને આ T2 બે સરખા થાય. T2 એટલે 60. પછી એકમાં T1 cos, એકમાં T1 sin છે ને એકમાં T1 cos છે. એક એક સમીકરણમાં T1 sin છે ને અહીંયા T1 cos છે, એટલે આ બેનો શું લેવાનું? ગુણોત્તર લેવાનો. T1 sin θ upon T1 cos θ, એટલે T1 ઉડી જાય. sin upon cos એટલે tan થાય. આ બાજુ 50 ભાગ્યા 60 એટલે 5 ભાગ્યા 6, ભાગાકાર કરીએ તો 0.8333 મળે. એટલે tan θ બરાબર 0.8333 મળે. હવે નેચરલ ટેન્જેન્ટના કોષ્ટકની અંદર આ થીટા શોધી કાઢવાના. 0.8333 કયા ખૂણાને અનુરૂપ છે? એટલે આપણો જવાબ. બરાબર? એટલે આવા પ્રશ્નો આપણને પૂછી શકાય, 3 માર્કમાં પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન. બરાબર? તો જો આજે આપણે આ એક દાખલો ગણ્યો, કણોના સંતુલનની થિયરી શીખ્યા. એટલે સંતુલનની થિયરી, એના આધારે દાખલો પણ આપણો ગણાઈ ગયો. બરાબર? હવે નેક્સ્ટ ટાઈમ સ્વાધ્યાયમાંથી બીજા અમુક થોડા દાખલા આપણે ગણવાના બાકી છે, જે થિયરી શીખ્યા છે અત્યાર સુધી એના આધારે. એ દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ ગણીશું. પણ આ બરાબર દાખલો બરાબર ધ્યાનથી સમજી અને લખી લેવાનો તમારે. ઓકે?